પારડી તાલુકાના ડુંગરી ગામમાં આજ રોજ તારીખ 7મી જૂનના રોજ ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં વહેલી સવારના ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજિત ધોરણ 1 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે નોટ બુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 5000 જેટલી નોટ મંગાવવામાં આવી હતી, જેમાં 700 થી 800 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી। વિશાળ સંખ્યામાં ગામના વિદ્યાર્થીઓ નોટ વિતરણ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને નોટ વિતરણ કાર્યક્રમમાં આવી નોટ લીધી હતી। વિદ્યાર્થીઓના ચહેરાઓમાં અનેરી ખુશી જોવા મળી છે। દર વર્ષે ગ્રામ પંચાયત ડુંગરીના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ અને એમની ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ગ્રામજનોને સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ વર્ષે નોટબુક થયા બાદ ફ્રી કેન્સર તપાસ માટે સ્પેશિયલ વેન નિરાલી હોસ્પિટલ નવસારીથી આવી હતી અને મફતમાં કેન્સરની તપાસ કરવામાં આવી હતી। જ્યારે ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પ સહયોગથી યોજવામાં આવ્યો હતો। આ આઈ ચેકઅપ કેમ્પમાં લગભગ 400 થી 500 જેટલા ગામના દર્દીઓ આવ્યા હતા। મફતમાં એમની આંખની તપાસ કરવામાં આવી હતી અને મફતમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડુંગરી ગામના સરપંચ રવિન્દ્રભાઈની ટીમ દ્વારા આજે તારીખ 7મી જૂન 2026ના રોજ ભવ્ય કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ સીધા વિદ્યાર્થીઓને નોટબુકનો લાભ મળ્યો। બીજી તરફ ગામના બાળકો, વડીલો, ભાઈ બહેનોને મફતમાં આંખની તપાસ અને ચશ્મા મળ્યા। સાથે સાથે સ્પેશિયલ વાન જે કેન્સરની આવે છે એમ્બ્યુલન્સ, એમાં કેન્સરની તપાસ કરવામાં આવી હતી। આ પ્રમાણે ડુંગરી ગ્રામ પંચાયતમાં આજે વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં ડુંગરી ગ્રામ પંચાયતના જુદા જુદા ફળિયામાં રહેતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નોટબુક વિતરણનો લાભ લીધો હતો। સાથે સાથે તમામ મેડિકલ કેમ્પના તપાસનો લાભ લઈ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર સેવા મળી રહી હતી। રવિન્દ્રભાઈ ગામના સરપંચ જ્યારથી બન્યા ત્યારથી ગામમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। ગ્રામજનો ખુશ છે। ગ્રામજનોએ સરપંચ દ્વારા કરવામાં આવી રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા અને સરપંચને અભિનંદન પઠાવ્યા હતા। લોટ બરાબર આપતા હતું નહીં બરાબર છે, કામ જ છે આ ભાઈ।
રવિન્દ્રભાઈ સરપંચ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને રવિન્દ્રભાઈ હર સમયમાં કે હર ટાઈમમાં ગામ લોકોના છોકરાઓ હોય કે વડીલો ભાઈ બહેનો કોઈ બીને મદદરૂપ થાય છે અને ખાસ કરીને આજે નોટબુક વિતરણ કર્યું છે એ માટે અમે ખૂબ આનંદ છે અને રવિન્દ્રભાઈનો આભાર માનીએ છીએ કે નાના છોકરાઓને મદદ કરે છે ભણવામાં શિક્ષણ એ બહુ મહત્વની વાત છે અને આવા કાર્ય રવિન્દ્રભાઈ આગળ અને હંમેશા કરતા રહે એવી આશા રાખીએ છીએ. રવિન્દ્રભાઈ હંમેશા માટે યુવા માટે એક પ્રેરણા સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે અમારા ગામમાં કે ક્રિકેટ ગ્રાઉન્ડ હોય કે બીજા યુવાઓને નોકરી માટે કે કામ માટે કે શૈક્ષણિક કામ માટે કંઈ પણ કામ હોય રવિન્દ્રભાઈ હંમેશા તત્પર રહે છે અને એ માટે અમે ડુંગરી ગામના યુવાઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ રવિન્દ્રભાઈ સરપંચ તરફથી 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે બુક્સ વિતરણ તેમજ પેનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે એક ખૂબ સુંદર આયોજન છે ને આવું આયોજન ગયા વર્ષે ને આ વર્ષે પર કર્યું છે, આવતા વર્ષે પણ કરશે ને આવા સરપંચ અમને વર્ષો સુધી મળી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આજ રોજ અમારા ડુંગરી ગામે જે નોટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા ડુંગરી ગામના તમામ 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને ફ્રીમાં નોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ધરમપુર રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા જે આય એટલે આંખનું તપાસ કરીને જે ફ્રીમાં ચશ્માનું આયોજન કરવામાં આવ્યું છે, જેને જરૂરિયાત પ્રમાણે ચશ્મા આપવાના છે. અને નિરારી હોસ્પિટલ નવસારી તરફથી અમારે ત્યાં ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં તમામ ડુંગરી ગામના ભાઈઓ અને બહેનો ને જે નાના બાળકો જે આજે જે પ્રોગ્રામ અમે રાખવામાં આવ્યો છે એમાં ઉત્સાહભેરથી આજરોજ જોવા મળી રહ્યું છે. અને મારા તમામ આ કાર્યકર્તા મેમ્બર્સો, ગામના મારા નવા વડીલો, ભાઈઓ અને બહેનો ને હું એવી રીતે ઉત્સાહથી આ ઉત્સાહ આ વર્ષે અથવા તો એનાથી આવતા વર્ષે પણ સારો ઉત્સાહ રહે એવી હું આશા રાખું છું. આ વિચાર તો ગયા વર્ષે પણ અમે વિચારેલું હતું કે ગયા વર્ષે પણ નોટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ વર્ષે એનાથી સારું થાય અને યોગદાન સારો મળે એવી આશાથી અમે આ વર્ષે પણ પાછું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજચંદ્રવાડી